જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આપણને આપણા યુટ્યુબ પરિવારમાંથી વોટ્સએપમાં ફોટો શેર કર્યો છે એક બેને। તેને મૂંઢો છે તે ઉપર ચડી જાય છે, હાથ જ્યારે ઊંચો કરે ત્યારે તેને મૂંઢામાંથી બગલમાંથી દબાય છે, એક સાઈડથી શોલ્ડર છે તે તેને ઉતરી જાય છે અને પાછળ ખોલા પડે છે, કમરના ભાગેથી ઊંચું થઈ જાય છે। ઘણી બધી મિસ્ટેક છે બ્લાઉઝમાં, પણ કાંઈ વાંધો નહીં, આપણે તેને સરસ રીતે સમજાવશું કે તેને શું શું મિસ્ટેક છે। હવે તો પહેલાં તમે જોઈ લ્યો। હું તમને પહેલાં આ રીતના રાખીને બતાવું છું। આપણે બ્લાઉઝનું માપ છે તે આપણે પાછળથી જ લેવાનું હોય છે, પણ આ રીતના આપણે લંબાઈ માપવાની હોય છે, આ રીતે આપણે છાતી માપવાની હોય છે। હવે તમને પહેલાં અહીંથી લંબાઈમાં સમજાવું છું। તમે જોઈ શકો છો આપણી લંબાઈ 14 છે, તો 14માં આપણે 1 ઇંચ પ્લસ કરવાનું છે। આ આપણે જે સાઈડનું આપણે આ નિશાન આપણે એ માટે કર્યું છે કે જે આપણે વધારાનું હોય તે ત્રાસું હોય તે કટ થઈ જાય। 14 છે તો આપણે 1 ઇંચે નિશાન કરીશું અને આ 15 લેશું। જે અડધો ઇંચ છે તે અહીંયા સિલાઈમાં જશે અને અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે। હવે આપણે જે વચ્ચેનો ગાળો છે તે 14 જ આવશે। હવે તમને હવે આ રીતે સમજાવું છું। તમે જોઈ શકો છો આપણું આખું શોલ્ડર છે તે અહીંથી માપવાનું છે। આખું શોલ્ડર 10 આવે છે, તો 10નું હાફ કરી એટલે 5। અહીંયા આપણે 5 નિશાન કરીશું। હવે 5માંથી આપણે આ રીતે જોવાનું છે કે આપણું શોલ્ડર કે આમાં 3.25નું તમે જોઈ શકો છો, સિલાઈ દબાણ થઈને 3.25નું શોલ્ડર છે। અહીંથી આપણે 3.25 નિશાન કરીશું। હવે આપણે અહીંથી અહીંનો ગાળો ચેક કરવાનો છે। હવે આપણે અહીંથી અહીંયા સુધી જોશું, બગલથી લઈને અહીંયા સુધી। અહીંયા આપણે 9 આવે છે। આ રીતના તમે 9 પણ લઈ શકો છો અને આ રીતના પણ કરી શકો છો, ડાયરેક્ટ। જો તમારે આ રીતના કરવું હોય તો આ રીતના પણ તમે કરી શકો છો। હવે આપણે તેની છાતી માપીશું। છાતી જે આપણો હૂંકવાળો ભાગ હોય ત્યાંથી આપણે માપવાની હોય છે। આ રીતના આપણે તેની છાતી માપીશું। જેની છાતી છે તે 8.5 છે, એટલે 34 છે। અહીંથી આપણે 8.5 નિશાન કરીશું અને 2 ઇંચ પ્લસ કરીશું। હવે આપણે આખી કમર મેજર કરીશું કે કમર કેટલી આવે છે। આપણે જે આ વાળો ભાગ છે ત્યાંથી બાદ કરીને લેવાનો છે। આ તમે જોઈ શકો છો તેની કમર છે તે 28 છે। આ રીતના મેજર કરવાનું છે, અને એ રીતના ન કરો તો ડાયરેક્ટ તમે જોઈ શકો છો આપણે આ પાછળનો ભાગ છે તેને આ રીતના કરવાનો, અને આ રીતે કરવાનું 4 વડું આમ 4 ભાગ કરીને ડાયરેક્ટ આમ કરવાનું છે। આપણે જે સિલાઈ દબાણ છે ત્યાં સુધીનું અને 1 ઇંચ પ્લસ કરવાનું। હવે આપણે તો પણ એકવાર ચેક કરી લઈએ કે કેટલું આવે છે। એ આપણું બરાબર જ આવે છે। જુઓ આપણી 7ની કમર, આપણે 28 હતી કમર, એટલે આપણે ચોથો કરી તો 7। આ 1.5 ઇંચ એનું આપણે સિલાઈનું ને 1 ઇંચ ટક્સનું, એટલે બધું થઈને એ બરાબર જ આવે છે। હવે આપણે અહીંથી સીધી બે સાઈડથી સીધી લીટી કરી લેશું। હવે જે બેનને તકલીફ છે, જે પ્રોબ્લેમ છે તે હું તમને હવે સમજાવું છું કે કઈ રીતના પ્રોબ્લેમ થાય છે। પહેલાં આપણે આ દોરી લઈ પછી આપણે સમજાવી કે પ્રોબ્લેમ એમાં શું છે બ્લાઉઝમાં। ને કોઈ પણ તમે મને વોટ્સએપમાં મેસેજ કરો તો તમારું નામ લખીને મોકલો, એટલે હું કહી શકું કે આ એનું નામ છે અને આ એને તકલીફ હતી બ્લાઉઝમાં। અહીંથી આપણે સીધું નિશાન કરી લેશું। આપણે અહીંયા 5 હતું તો અહીંયા 5 લીધું છે। હવે હું કહું છું કે તમારે જ્યારે મૂંઢાના ભાગમાં પાછળમાં ખોલા પડે છે, અહીંથી તમે જો 1.5નું નિશાન લીધું હશે તો તમારે મૂંઢામાં ખોલા પડશે। અહીંથી આપણે 1.25નું જ નિશાન કરવાનું છે, અને આટલું આપણે સિલાઈ દબાણમાં વયું જશે, અડધો ઇંચ।
હવે આ બેયનું આપણે મધ્ય કરવાનું છે. પેલા અહીંથી આપણે એક નિશાન કરી લઈએ. હવે આપણે અહીંથી તો આનું મધ્ય કરવાનું છે. હવે અહીંયા આપણે એક નિશાન કરવાનું છે. હવે જેટલું આ છે એટલું જ અહીંયા નિશાન કરવાનું છે. આ આપણે ચેક કરશું. આ આપણું 2.5નું છે તો અહીંયા 2.5 જ નિશાન કરવાનું છે. હવે આપણે એને એકવાર મૂંઢો ચેક કરીશું. હવે આપણું અહીંયા જે વચ્ચેની સિલાઈ છે અહીંયાથી આપણે ચેક કરવાનું છે. આ રીતના મૂંઢો ચેક કરવાનો હોય છે. હું તમને બધાથી ઈઝી મેથડ હોય એ જ શીખવાડું છું. હવે તમે આ જોઈ શકો છો. આપણું અહીંયા આવે છે. આટલું સિલાઈ વધારે હશે તો એમાં કાંઈ ફેર નહીં પડે. મૂંઢાનો પેલો પ્રોબ્લેમ એ છે કે અહીંયા 1.5નું હશે એટલે અહીંયા વધારે પડતું આપણું કાપડ અહીંયા વધારે રહે છે. હવે આટલું કાપડ વધારે રહે એટલે આ બધું આટલું કાપડ આવી ગયું વધારે. આ સમજાવવા માટે જ દોરું છું. આટલું કાપડ વધારે હોય એટલે તમને મૂંઢામાં પ્રોબ્લેમ થાય છે. અને હા બેન, તમે નામ નથી લખ્યું પણ તોય હું તમને કહું છું કે જે આ ગાળો છે જે તમે માપ લેતા હશો તેના કરતાં તમે અહીંયા 1/2 ઇંચ નીચે ઉતારી નાખો. તમે આ રીતના લઈ લેશો તો તમારે તેમાં કાંઈ ફરક નહીં આવે, તો પણ બરાબર આવશે. તો તમને અહીંયા મૂંઢામાં દબાશે નહીં, અહીંયા પણ નહીં દબાય અને પાછળ ખોલા પણ નહીં પડે. આ છે આપણું બીજું સોલ્યુશન. અને હવે એક દોરીને સમજાવું છું તમને કે જે કમરના ભાગમાં ફિટિંગ બરાબર નથી આવતું તો તમે અહીંયા 1/2 ઇંચે એક નિશાન કરો. અને જે કમરનો ભાગ છે તેને આ રીતના કરવાનું છે. આપણે 1/2 ઇંચ એટલી ગોલાઈ આપવાની છે. આપણે આમાં એક તો જે આપણે મૂંઢામાં જે આપણે પાછળના ભાગમાં જે ખોલા પડે છે તેનું સોલ્યુશન અહીંથી સવા લેવાનું. મૂંઢામાં દબાય છે તો અહીંથી 1/2 ઇંચ નીચે ઉતારવાનું. અને જે કમરમાં ખોલા પડે છે તેના માટે 1/2 ઇંચ અહીંથી રાઉન્ડ શેપ આપવાનો છે. અને જ્યારે હું સ્ટીચ કરીશ તેનો આપણે લાસ્ટમાં હું એટલો વિડીયો ઉતારીશ કે કમરમાં ખોલા શા માટે પડે છે. હવે તમે જોઈ લીધું છે. હવે આપણે આનું ગળાનું નિશાન કરીશું. અહીંયા 2.25 છે. હવે આપણે પાછળ જોવાનું છે કે આપણું ગળું કેટલું છે. જ્યારે માપ લ્યો ત્યારે ઉતાવળ પણ ન કરવી અને વિડીયો સ્કીપ ન કરતા વિડીયો વ્યવસ્થિત રીતે જોજો એટલે તમારી જે ભૂલ છે તે તમને બધી સરસ રીતે સમજાવશે. અને હું બધું એ રીતના કરું જ છું કે તમને તમારી ભૂલ સમજાય અને તમારે કોઈને પણ કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય. હવે અહીંથી આપણે પાછળનું ગળું ચેક કરીશું. જે આપણું પાછળનું ગળું છે તે 10 છે એટલે 1/2 ઇંચ અહીંયા દબાણ જશે, 1/2 ઇંચ અહીંયા દબાણ જશે. આપણે અહીંયાથી 11 લઈ છીએ, 11 એક નિશાન કરીશું. હવે અહીંયા 2.25 છે તો તેને આપણને જે આપણા કસ્ટમર છે તેને આપણને થોડુંક બ્રોડ રાખવાનું કીધું છે એટલે આપણે અહીંથી એક 2.5 નિશાન કરીશું. અને એક દેશી રીતથી તમને શીખવાડું છું. આપણે પાછળના ગળાને આમ રાખવાનું છે. જે આપણે પાછળનું ગળું છે તેને આપણે વચ્ચોવચ્ચથી આમ ચાલવાનું છે. અને આપણે આ રીતે પણ નિશાન કરી શકીએ છીએ. આ રીતે પણ નિશાન તમે કરી શકો છો. આ રીતે પણ કરી શકો છો. હવે આપણે આને પાછળના ભાગને કટ કરી લેશું. આ મેં તમને ખાલી સમજાવવા માટે દોર્યું હતું, બાકી આની મારે કાંઈ જરૂર નથી. આ તો મેં તમને સમજાવવા માટે આ નિશાન અને આ નિશાન આ તમને સમજાવવા માટે જ મેં દોર્યા છે કે તમારે આ મિસ્ટેક હોય તો તમારે આમાં શું કરવું. હવે તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે.
અને આપણને એક ટિંકુબેનની પણ કમેન્ટ આવી હતી કે મેડમ 4 ટક્સ અને બેલ્ટ વાળું બ્લાઉઝ કટિંગ કરતા શીખવાડો. તો બેટા આજે એમાં એવું છે, તમે કમેન્ટ તો કરો, પણ જ્યારે મારે કસ્ટમરનું હોય, અને એવું નથી કસ્ટમરનું ન હોય તો પણ હું ક્યારેક આપણે વિડીયો બનાવી છીએ અલગથી આપણે પાસે, પણ કસ્ટમરનું હોય ને બનાવી તો વધારે સારું. આપણે એ રીતના જ આપણે બધું કરીએ છીએ. કસ્ટમરના હોય ને ત્યારે પછી એ રીતના હું તમને પણ સમજવામાં મજા આવે અને મારે પણ સમજાવવામાં મજા આવે. હવે આપણે આ રીતના અહીંયા અડધો ઇંચ આપણે આ રીતે અડધો ઇંચ આ રીતના આપણે આગળ કરવાના હોય એટલે અડધો ઇંચ અહીં છોડવાનું છે. અને જે આ પાછળનો ભાગ છે તેને આપણે આ જ રીતે પેલા દોરી લેશું. હવે આપણે અહીંયા 1 ઇંચ વધારી લેશું બેલ્ટ માટે. આપણે આ વધારી લીધું છે. હવે આપણે આગળનું ગળું આપણે આગળના ગળાનું નિશાન કરીશું. તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો, ડાયરેક્ટ આ રીતે. અને આપણે મેજર ટેપથી સમજીને પણ કરી શકીએ છીએ. હું તમને મેજર ટેપથી સમજાવીને કહું છું. આપણું આગળનું ગળું છે તે તમે જોઈ શકો છો. આગળનું ગળું આપણું અહીંથી મેજર ટેપ રાખીને ચેક કરશું. 6 નું છે એટલે આપણે 6.5 લઈ લેશું. હવે એકવાર આપણે ગળું ચેક કરી લેશું. અને આપણે ગળું કરવાનું હોય છે. હવે આગળના છે આપણે પેલા આપણે બેલ્ટનું નિશાન કરીશું. આ સાઈડથી કરીશ એટલે તમને સમજવામાં મજા આવે. આપણે જે પાછળનો ભાગ છે અહીંયાથી આપણે નિશાન કરીશું. આપણો બેલ્ટ છે તે 3.25 નો છે અને આ સાઈડ આપણે 3.25 છે. અહીંથી આપણે એક 3.25 નિશાન કરીશું. જે 3.25 છે તેમાં આપણે અડધો ઇંચ પ્લસ કરશું એટલે 3.25 નિશાન કરીશું. ને 3.25 છે તે 3.5 નિશાન કરીશું. તેની દાટ લંબાઈ માપીશું. દાટ લંબાઈ છે તે 9 ઇંચે છે એટલે આપણે 9.5 ઇંચે એક નિશાન કરીશું. હવે આપણે આ રીતની સ્કેલ છે તેના પહેલા આપણે બેલ્ટનું નિશાન કરી લેશું. આ રીતે અહીંયા થોડોક આપણે આ રીતના શેપ આપી દેશું. આ શેપ એ માટે આપવામાં આવે છે કે જે આપણે બેસી ત્યારે જે આપણું બ્લાઉઝ હોય તે આગળથી આપણને દબાઈ છે ને અહીંથી આમ વળી જાય છે પટ્ટી. તમે આ રીતના આટલો શેપ આપશો એટલે તમારે વળશે નહીં. હવે અહીંયા આપણે આપણી છાતી 34 છે તો અહીંથી આપણે 3.5 એક નિશાન કરીશું. હવે આ નિશાનને આપણે સીધું કરી લેશું. હવે અડધો ઇંચ આ સાઈડ, અડધો ઇંચ આ સાઈડ આપણું ટક્સનું નિશાન છે. અહીંથી આપણે ખાટ ભાગ ઉતારી લેશું.
હવે જેને આપણને કમેન્ટ કરી છે તેને આગળ પાછળ બે સાઈડ ખોલા પડે છે. હવે તમને એનું પણ હું કારણ કહું છું. જે આપણે છે ત્યાંને અડધોથી પોણા ઇંચનો આપણે આગળ અને પાછળના ભાગને ગેપ હોવો જોઈએ. તમે આ જોઈ શકો છો, આપણે અડધો ઇંચનો ગેપ છે. આ રીતના આટલો ગેપ તો હોવો જોઈએ, નકર આગળની સાઈડમાં એ માટે ખોલા પડે છે. જો તમે આટલો ગમતો શેપ આપો છો તો આગળની સાઈડમાં ખોલા પડે છે. એ વસ્તુનું ખાસ યાદ રાખજો. અને ઘણા એમ કે છે કે અહીંથી તેને બ્લાઉઝ છે તે ઊંચું થઈ જાય છે કટોરીથી. ટક્સવાળું પહેરે તો પણ ભલે, કટોરીવાળું પહેરે તો પણ ભલે. એ તમારે કમરનું ફિટિંગ બરાબર ન હોય એના હિસાબે બ્લાઉઝ ઊંચું થઈ જાય છે, તેનું પણ આપણે કહેશું. હવે અહીંથી આપણે 1.5 ઇંચે નિશાન કરીશું. અહીંથી પણ 1.5 ઇંચે નિશાન કરીશું. અહીંયાથી આપણે 2 ઇંચ આ રીતના લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણો આગળનો ભાગ પણ તૈયાર છે. જ્યારે આપણે આગળના ભાગમાં અહીંયા ખોલા પડે છે તો આપણે અહીંથી અડધો ઇંચ અહીંથી લેવાનું હોય છે, એ માટે ખોલા પડે છે. અને જે બ્લાઉઝ ખંભેથી ઉતરી જાય છે તેનું કારણ છે, જ્યારે તમને બ્લાઉઝ મૂંઢામાંથી દબાશે એટલે તે શોલ્ડરથી ઉતરી જશે. મૂંઢો જરાક સેજ જ્યારે આપણે ફિટિંગ કરી છીએ, આપણી છાતી 34 હોય તો આપણે તેમાં 2 ઇંચનું લૂઝિંગ છોડી છીએ, એટલે 8.5 ને 10.5 થાય. જ્યારે આપણે ફિટિંગ કરી ત્યારે 1.5 ઇંચનું કરી, અડધો ઇંચનું લૂઝિંગ, કેમ કે આપણને મૂંઢામાંથી દબાય નહીં, એ માટે આપણે તેને ઢીલું રાખીએ છીએ. હવે આને હું કટ કરી લઉં છું. હવે આપણે સ્લીવનો તો આપણે એક વિડીયો બનાવેલો છે, તો પણ આપણે એક દિવસ આપણે ન સમજાય તો તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને સ્લીવનું આપણે અલગથી એક વિડીયો બનાવશું. આ તમે જોઈ શકો છો, મેં આગળનો અને પાછળનો ભાગ છે તે બે કટિંગ કર્યો છે. હવે આપણે આ રીતના આમાં આવે, આપણે જ્યારે હું સ્ટીચ કરી લઈશ પછી હું તમને સમજાવીશ કે આપણે કઈ રીતના ફિટિંગ કરવાનું હોય છે. આ રીતના તમે જોશો તમારે કોઈ દિવસ મિસ્ટેક નહીં થાય, બરાબર જ થશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.